શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટાર વિશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌપ્રથમ જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે નવગ્રહ કોશ. આ ગ્રંથ એસ.કે. રામચંદ્ર દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને કલ્પતરુ અનુસંધાન એકેડમી બેંગ્લોરથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. કલ્પતરુ રિસર્ચ એકેડમી દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથમાં આપણને નવગ્રહોની સંપૂર્ણ દુર્લભ જાણકારી આપે છે, જે આજ સુધી બહુ જૂજ ઓછા ગ્રંથોમાં આપણને આ જાણકારી જોવા મળે છે. નવગ્રહોના મુખ્યત્વે પૂજાના વ્યવહારિક પાસાઓને માર્ગદર્શન સ્વરૂપે ખૂબ જ સરળ અને સરસ રીતના આ ગ્રંથમાં રજૂ કરેલ છે, જેમાં પૂજાની તમામ વિધિઓ, સ્તોત્રો અલગ અલગ બધા પ્રકારના આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. મંડળો અલગ અલગ, દાન અલગ અલગ, વિધિ વિધાનની ઘણી બધી અલગ ક્રિયાઓની વિગતો આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. નવગ્રહ પૂજા માત્ર ગ્રહો દ્વારા થતી અશુભોને દૂર કરવા માટે નહીં, પણ આરોગ્ય, સમૃદ્ધિ અને સુખ માટે પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં અલગ ગ્રહોની વ્યક્તિગત અલગ પૂજાની સમજણ સાથેની પદ્ધતિઓ આપણને પ્રાપ્ત થાય છે ને સાથે સાથે સર્વગ્રહની પૂજાની રીત ખૂબ સરસ રીતના સમજાવવામાં આવી છે. આપણે આપણા ઘરમાં અથવા મંદિરે પૂજા કરવા જઈએ છીએ, એ પૂજાને કઈ રીતના કરવી એ પ્રક્રિયાને આ ગ્રંથમાં ખૂબ જ સુગમ અને શાસ્ત્રીય રીતના આપણને સમજાવવામાં આવી છે. આગળ દર્શાવે છે કે કઈ રીતે દરેક ગ્રહ માટે શૌચ, આસન, મંત્ર, અર્ઘ્ય, હવન વગેરે વિધિઓ કેવી રીતને અને કેમ કરવી એનું માર્ગદર્શન પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. સાથે સાથે દક્ષિણ ભારતમાં ચાલતી વૈદિક પદ્ધતિ પ્રમાણે ગ્રહ યજ્ઞ કેવી રીતના કરવો તેનું સંપૂર્ણ વિધાન આપણને આ ગ્રંથમાંથી મળે છે. આગળ આપણને સૂર્ય નમસ્કારની પણ વ્યાખ્યા આપવામાં આવી છે અને સૂર્યદેવની આરાધના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આટલી સરળ સમજૂતીના કારણે આ ગ્રંથ ભારતીય ધર્મ સંસ્કૃતિ અને આધ્યાત્મ માટે દિશાદર્શક સાબિત થયો છે. પૂજા પદ્ધતિ માટે સંપૂર્ણ માર્ગદર્શિકાનું વર્ણન આ ગ્રંથમાં આપણને પ્રાપ્ત થાય છે. અલગ અલગ મંત્રોથી માંડી અને મંડળો સુધી, દાન વિધિથી લઈ અને ગ્રહ યજ્ઞ સુધીની પદ્ધતિઓનો આમાં સમાવેશ કરવામાં આવે છે. આ જે અલગ અલગ પદ્ધતિઓ છે એ બધી અલગ અલગ પદ્ધતિઓનો સંપૂર્ણ સમાવેશ કરતો આ અદ્ભુત ગ્રંથ એટલે નવગ્રહ કોશ. આ તો ભારતીય જ્ઞાન, ઉપાસના અને પરંપરાનો જાણે દસ્તાવેજ છે. જો તમે પણ નવગ્રહોની પૂજા કરતા હોય તો આ ગ્રંથ આપણા માટે અત્યંત ઉપયોગી છે. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે તંત્રલોક મેં કર્મકાંડ. આ ગ્રંથ ડોક્ટર બીના અગ્રવાલ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને પ્રાધ્યાપિકા સંસ્કૃત વિભાગ, રાજસ્થાન વિશ્વવિદ્યાલય જયપુરથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ આપણને સંપૂર્ણ સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. આપણે જે ગ્રંથની ચર્ચા કરી રહ્યા છીએ એ વિષય માનવ જીવનના દરેક તબક્કાને સ્પર્શે છે. એ છે કર્મકાંડ અને એની પાછળ છુપાયેલા રહસ્યો અને ઊંડું તત્વજ્ઞાન જે એનો સમાવેશ છે એ આ ગ્રંથમાં ખૂબ સારી રીતના કરવામાં આવ્યો છે. જન્મથી પણ પહેલા શરૂ થતો અને મૃત્યુ પછી પણ ચાલુ રહેતો આ કર્મકાંડ માત્ર બાહ્યાચાર નથી, તે માણસના જીવનમાં ઉચ્ચતા લાવવાનું સાધન છે. એની પાછળ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને એક ઊંડી વિચારધારાઓ છે જે શરીરને, ધર્મને અને આત્માને દર્શન રૂપે વ્યાખ્યાચિત કરે છે. આ ગ્રંથમાં વિશેષ નોંધ લેવા જેવી એ છે કે તંત્ર વિદ્યા તથા મુક્તિ પ્રાપ્તોના માર્ગોનું વ્યાપક અને ગહન વર્ણન આપણને આ ગ્રંથો દ્વારા પ્રાપ્ત થાય છે. ગ્રંથકારે તો ત્યાં સુધી કહ્યું છે કે આ ગ્રંથનો અભ્યાસ માત્ર જ ભૈરવ તત્વ સુધી આપણને લઈ જાય છે. આ ગ્રંથમાં આપણને જોવા મળે છે વૈદિક અને તાંત્રિક ક્રિયાઓ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસનું વર્ણન ખૂબ સારી રીતના સમજાવવામાં આવ્યું છે. જ્યાં વૈદિક પરંપરા સ્ત્રોત અને સ્માર્ત રૂપે વિભાજિત છે, ત્યાં તાંત્રિક પદ્ધતિઓ, શિવ તત્વ, ત્યારબાદ સ્ત્રીઓનું યોગદાન,
મંડળ પૂજા, ગુરુના શિવરૂપ વગેરે જેવા મહત્વપૂર્ણ તત્વો પર આધારિત આ ગ્રંથ છે. આ દર્શનનો મુખ્ય ઉદ્દેશ જીવનના તમામ કાર્ય ઘટનાઓને આધ્યાત્મિકતાના શિખર પર લઈ જવા અને મોક્ષ માટેના સાધન બનાવી દેવાનું છે. કારણ આ આપણું જીવન બદલી શકે છે. કર્મકાંડ માત્ર ક્રિયા નથી, આ જીવનની એક ઉચ્ચતમ દિશા છે જેનાથી મનુષ્ય એના જીવનમાં ધારેલા કામ કરી શકે છે અને સુખમય જીવન જીવી શકે છે અને બીજાને પણ ઉપયોગી થઈ જીવનનો સાચો ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. એ છે તંત્રલોક મેં કર્મકાંડ. તો આજે આ બે ગ્રંથોના દર્શન કર્યા અને બે ગ્રંથોની માહિતી લીધી. આગળ આપણે બીજા ગ્રંથોના દર્શન પણ કરશું અને સાથે સાથે બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.